ધારી તાલુકાના ફતેગઢથી ખીચા સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગ અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન અપાતું નથી. ધારી તાલુકાના ફતેગઢથી ખીચા સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગ અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન અપાતું નથી. ફતેગઢથી ખીચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ રોડ સાવ સાંકડો છે. વાહન ચાલકોને ખાડા તરાવવામાં પણ ભારે ભય હોય છે. આ રોડને વારંવાર થીગડા મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે કે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે. કોઈ પણ અકસ્માત થશે તો આની જવાબદારી કોની રહેશે? માર્ગ મકાન વિભાગ અને જે અધિકારીની રહેશે. ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન અપાતું નથી. માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટર સંજય વાડા, એબીસી ન્યૂઝ ધારી.